કેશોદ ખાતે આજ રોજ 38મો સમૂહ લગ્નોત્સવ યોજાયો। કિશોરભાઈ રાઠોડ આજના પ્રસંગને લઈ આજના 38મા સમૂહ લગ્ન આહિર સામાજિક ટ્રસ્ટ જુનાગઢ તરફથી કેશોદ આહિર સમાજના આંગણે યોજાયેલ છે। છેલ્લા 38 વર્ષથી આ લગ્ન છે એ આ ટ્રસ્ટ યોજે છે અને એની અંદર સમગ્ર જ્ઞાતિજનો, આગેવાનો, કાર્યકરો અને ખાસ કરી અને દાતાઓ છે એમના તરફથી પુષ્કળ દાન મળે છે। ટ્રસ્ટ એનો યોગ્ય વહીવટ કરે છે। અમારી જે જ્ઞાતિ છે એ પછાત જ્ઞાતિ હોય અને એની અંદર જરૂરિયાતમંદ જે કુટુંબો છે એ આ સમૂહ લગ્નની અંદર પોતાના દીકરા દીકરીઓ પરણાવવા માટે આવે છે। દાતાઓ હોંશે હોંશે ખૂબ મોટો કરિયાવર આપે છે અને કોઈ જાતના ભેદભાવ વગર આ લગ્ન છે અમે યોજી શકીએ છીએ। ત્યારે અમારી પાસે એક કાર્યકરોની મોટી ફોજ તૈયાર થઈ ગઈ છે, જેની અંદર યુવાનો, વડીલો એ બધા છે એ પોતપોતાની રીતે સાથ સહકાર આપે છે અને આ લગ્ન છે એ સફળતાપૂર્વક અમે દર વર્ષે યોજીએ છીએ। એનો અમને કોઈ થાક લાગતો નથી। આજે કેટલા નવદંપતીઓ આજે જે 38મા લગ્નની અંદર કુલ 19 દંપતીઓ છે એ જોડાયેલા છે અને એ 19 દંપતીઓ છે એને અમે વિધિવત રીતે આપણી જે પરંપરા છે એ પરંપરા અનુસાર અમે છે એ લગ્ન વિધિથી એને અમે અહીંથી વિદાય આપવાના છીએ। કરિયાવર આપવાના છે અને દાતાઓ તરફથી અને ટ્રસ્ટ તરફથી લગભગ નાની મોટી અને ખાસ કરીને ફ્રીજ કે કબાટ છે એ બધી મોટી વસ્તુઓથી લઈ અને ઘર વપરાશની નાની વસ્તુઓ છે એ પણ અમે આપીએ છીએ। એટલે લગભગ આમ જોઈએ તો ઘર વખરી તમામ છે એ લગભગ દરેક દીકરીઓને મળે છે અને એના માટે છે એ અમે દાતાઓનો છે એ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આજે કેશોદ મુકામે અમારા આહિર સમાજ દ્વારા અને આહિર સામાજિક ટ્રસ્ટ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું। સમૂહ લગ્નની અંદર 19 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। તમામે તમામ દંપતીઓને ખૂબ શુભેચ્છા આપી, ભગવાન મુરલીધરને પ્રાર્થના કરીએ કે ખૂબ આગળ વધે, એનું લગ્ન જીવન ખૂબ શાંતિ અને સુખીમય જીવે અને ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના પાઠવી છે। સૌ આગેવાનો, સમાજના સૌ શ્રેષ્ઠીઓ અને દાતાઓનું આપણા સમાજના આયોજકોએ જે સન્માન કર્યું એ બદલ આયોજકોને પણ ખૂબ બિરદાવું છું। સમાજના સૌ ટ્રસ્ટીઓ, સમાજના પ્રમુખ અને તમામ આગેવાનોએ જે આ જમત ઉઠાવી એવા નામી અનામી તમામ સમાજના કાર્યકર્તાઓ, સમાજના યુવા સમાજના આગેવાનો, કૃષ્ણ યુવક મંડળ તેમજ જે લોકોએ આમાં નામી અનામી જે મહેનત કરી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ફરીથી દરેક સમાજનું જે સમૂહ લગ્નનું આયોજન હોય એ ખર્ચ ઘટે અને સામૂહિક રીતે એવા સમૂહ લગ્નનું આયોજન થાય, જેના માટે આયોજકો અને આયોજનના કામ કરનારાઓને તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।